મારે એ કે મનમાં એક વ્યથા છે, પણ આ બધા બેઠા છે તો નથી કહેવું. એટલે કે તમે ને તમારા મિસ્ટર બે બેસો. પછી કે મેં કેમ એ કે પહેલાં હું બહુચરાજી જાતી હતી ને અંબાજી જાતી હતી ને એ કે સોમનાથ જાતી હતી ને અહીંયા કુળદેવી ને પછી અહીંયા આવી કે અને હવે મને ક્યાંય મન ન થતું જે તો હું પહેલાં કેમ ન આમાં આવી કે મારા બધા વ્યર્થો જીવનના જે જવાબ આપ્યો પણ બધાએ સાંભળવા જેવા. એ કે એક વાક્ય એમ કહું એ કે જીવનના જેટલા રસ હોય ને ખાટા, તુરા, તીખા, કડવા, બધા રસ પ્રભુએ તમને ચોખાડી દીધા. એ કે હવે મધુરસમાં આવી જાઓ. હવે મધુરસમાં આવ્યા પછી તમે જ બોલ્યા જે હવે ક્યાંય જવાનું મન નથી થતું. હવે સીધા મધુરસમાં આવી ગયા હોત ને મારવાલા તો પાછા કડવા ને તુરા ને તીખા ને બધાયમાં જવાનું મન. દંડવત કર્યા બે જણાએ કે આજે અમારી વ્યથા મનની. એ કે જો જે દિવસો ગયા ને ભૂતકાળને તો એ કે બ્રાહ્મણ એ ન વિચારે. ડન ઇઝ ડન. હવે કેવો આનંદ આવે છે, બસ એ આનંદમાં રહ્યો. હવે આજ પછી એવો વિચારશો જ નહીં પહેલા દિવસો નકામાં ગયા, આમ જાતી હતી, બ્રહ્મ સંબંધી હતી તોય આમ કરતી. છોડ દો. હવે શું કરો છો? એ કે હવે તો કોઈ મારી નાખે તોય ન જાઓ. એ કે બસ હવે આ મધુર રસમાં આવી ગયા ને, હવે માધુર્ય રસમાં આનંદ કરો. એ કે તો શું કહે છે? એટલે આપણે પહેલાં વૃંદાવન બધું જોઈ લીધું. હવે કોઈ કે જાય ક્યાંય એમને પગે ના પાડે છે કે ઈલાબેન હવે ઓપરેશન કરાવ્યો, હવે જપી જાજો નહીં તો હખણા નહીં રહેતા. મંદિરના ચોકમાં 12.5 માણસોનાનો ઊંચો ગરુડ સુંદર ગોપુરમ છે. તો આને વિરામ આપી હવે મધુરાષ્ટક આજ બહુ મોડું થઈ ગયું નહીં. પાદો મધુરો. આ છોકરીઓ આવે છે તો અડધો કલાક આનંદ આવી જાય છે. પ્રભુનું શું મધુર નથી? પ્રભુનો એક કેશ હોય એ એટલો મધુર છે. નખ ચંદ્ર બિના સબ જુગમાં અંધેરો. એના નખ ચંદ્રને પાછા પાડે છે. એવા પ્રભુ વલ્લભે આપણા ઘરે પધરાવી દીધા છે. તોય આપણે દર ભટકીએ. એક બેનને હમણાં હતું ને કારતક મહિનામાં સોરવું પડ્યું હતું. ઠાકોરજી પુષ્કર આવ્યા, દશેરા આવ્યા, ઝવેરા બવેરા ધૈરા ને બધું આમ એવી પૂર, પાણીનું પૂર આવે ને મારવાલા એ સેનાય કામમાં ન આવે. નદી સરસ સુંદર વહેતી હોય, એનો પ્રવાહ ધીમો મંદ ગતિએ ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશગીરી રાજ. પછી તો હવે કારતક મહિનો આવ્યો એટલે આવ્યો એનું શું કહેવાય? પૂર્વજ્યું. જો રૂબરૂ આવ્યા, રૂબરૂ. શું થયું? મને કે મારા મનમાં વેમ છે. મેં કીધું શેનો? કે ઠાકોરજી પધાર્યા પછી પૂર્વજ્યું ન કરી અમને નડશે કે મારે એકનો એક દીકરો. મેં કીધું શું કહો છો? મને અડધું મને અનુસંધાન ન આવ્યું એટલે મને સમજાણું નહીં. મેં શું કહો છે? મને કે તમને ખબર છે ને દશેરા? મેં એ મને ખબર છે. મને કે હવે કાર્તકીયમાં મારા સાસુ, મારા વડ સાસુ ને એના હું મારા પૂર્વજો કરું જ. પછી મેં તો કરો. મને કે એમ નહીં. અરે મેં તો કેમ? તો કે અન્યાશ્રય ન થાય. મેં કીધું જો મારી બેન, આ મારા ઘરવાળા હોય ને, હવે હું પરણી ગઈ બરાબર. હવે કોલેજમાં બધા હારે ભણતા હતા. તો એના ભાઈબંધ અમેરિકાથી આવે અને એમ કહે કે આપણે બધા હારે કેવા પિક્ચર જોવા જતા હતા, આપણે હારે કેવા હોટલમાં જતા હતા. તો હાલી ગયા. એકલો ગયો છે રાજકોટ, તો મારી ભેગી હું જાઉં કે ને બે લાફા મારું. મને કહે તો લાફા જ મરાય ને. તમે જો આજે પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરે આવી ગયા પછી આવો વેમ રખાય, આવું મૂંઝાવાય, આવું ગભરાવાય? હવે હમણાં એને મજા આવી. હમણાં ફોન આવ્યો. એ કે ઈલાબેન કારતક મહિનો વયો ગયો, માર્ક્સ રહી ગયો. મેં કીધું હજી ત્યાં જ રોકાના છે? ત્યાં જ છો? મેં કીધું છોડો બધું, छोड़ो कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. हम हिंदुस्तानी, हम વલ્લભસ્તાની, અમે તો વલ્લભના છીએ. હવે એને મજા પડી. એ કહેલા બેન મેં તો આભાર વલ્લભનો માનવાનો. જો ભાર બધો મારો, ભાવ બધો એ તમારો. મેં કીધું એટલે આજ પછી મેં કીધું આ તો આજ પૂર્વજ, આજકાલ હવે દીકરાને લગ્ન થાય, છેડાછેડી છોડવાની હોય કે ઓલા રાન, એ બધા
એકવાર પરણી ગયા, મારી એકદમ સમજાઈ ગયું ઈલાબેન, એકદમ. મેં તો હવે ફોન કરશો? મને કે ના. એ કે આવીશ તો. મેં તો રોજ આવો, તમને જેને સમય હોય ને. મારા ઘરે 6:30 થી 8 સત્સંગ રોજે મારો વાલો કરાવે. જેને અનુકૂળ હોય બધાય આવો. સીપીનગરમાં રહું છું, બધાય મારું ઘર જોયેલું છે. પણ આ બધા વાહિયાત પ્રશ્નો નહીં પૂછવાના. મને કે તો હું સત્સંગમાં આવીશ. પણ બિચારા બોપલ રહી, હવે ક્યાંથી? પણ મારે કહેવાના આશય જ. એ કે હાસ કાઢતા કહેવાય ગયું, માગસર વહી ગયું. મેં કીધું હવે મનમાંથી વ્યથા કાઢી નાખો, કારણ કે આપણા ઘરે બિરાજે છે કોણ મારા વાલા? પાદો મધુરો. આ પાદો જે મધુરો ચરણ, મધુરાધિપતે અખિલમ, એ મારા ઘરમાં બિરાજે છે. મારે ડર શેનો? જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે? જેના ઘરે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. મારો હમણાં અવાજ તૈડાઈ ગયો છે મહિનાથી. ઓલી દવાઓ બધી ભારે લાવ ને, તો આજે મેં તૃપ્તિને કીધું, મેં કીધું આ મને મજા નથી આવતી બોલું છું તો. એ કે મમ્મી ઠાકોરજીને તમને જ્યાં સુધી આ દવા ચાલે ને ત્યાં સુધી, પછી પાછા હશે ને એવા કરી દેશે. નહીંતર આમ ટેન્શન એ નહોતું થતું કે કેવું લાગે છે. મને મારા વાલાને વાગતો નહીં હોય ને મારો અવાજ, કારણ કે સાંભળવાવાળો તો અહીં જ બેઠો છે. બીજા બધા તો પછી જ. પહેલાં મારો વાલો આવી જાય, હાલો ઈલામાં હવે પગ હારા કર્યા હો થોડા કીકે, અને હજી થોડું ધીમે ધીમે થાય. કંઈ એમને તમે જુવાન નથી હોળવરના, તમને તરત સારું. હવે બે સાંભળે અને મારો અવાજ કોરકોસ થઈ જાય, મારા વાલાના કાનમાં વાગે કે ન વાગે. મને કે મમ્મી બધું બરાબર થઈ જશે. મારે કહેવાના આશય છે પ્રભુ સાક્ષાત છે, એની પ્રતીતિ ઘડી ઘડી કરાવે છે. ઓલું એક છે ને, હું તો શ્રીનાથજીની છડી હાથમાં માગું તારી વાત, માગું તારી હાજરી ઘડી રે ઘડી. એ કે જો છડી તારા હાથમાં છે, બીવડાવે તું બધાયને, ગાયો ચરાવે તું જાય, તારી હાજરી લેવાવાળા અમે છીએ. છડીથી અમે બીતા નથી, કારણ કે અમારા હાથમાં કોણ છે? અમારા સાથમાં રાધાજી છે. એટલે તારી છડી અમને કાંઈ કરી શકશે નહીં. હાથમાં તારા છડી, પણ માગું તોય હું તારી ઘડી રે ઘડી. એક ભજન નહીં, ઢોળ છે કાઠિયાવાડનો. અમારે પણ ગોપો વિશે આસક્તિ રાખવાથી ઉત્પન્ન થતી ચંચળતા દૂર કરી ભગવાનના ચરણકર્ણમાં આશ્રય રાખી નિત્ય રહેવો. વનમાં રહેનારા વનવાસીઓ જેમને પ્રિય છે તેવા ભગવાન માટે અમારે પણ બીજા પદાર્થોનો સંગ છોડી પ્રભુના ચરણો આગળ રહેવું જોઈએ. પ્રભુને બધું પ્રિય છે વ્રજનું. તો આપણે વ્રજમાં જઈએ તો ઠાકોરજી એવું કહેતા હોય કે વ્રજની રજે મને પ્રિય વૃક્ષો. તો આપણે વ્રજમાં જઈએ એટલે વ્રજવાસી થયા કે નહીં એટલા દિવસ? તો પછી આપણે વાલા લાગીએ કે ન લાગે? આપણી રાહ જુએ કે ન જુએ? આપણને તેડાવે કે ના તેડાવે? પછી આપણે આપણી ચિંતા કરવાની જરૂર છે મારા વાલા? ના. કારણ બીજામાં આસક્તિ ન રાખવાથી પ્રસુ બધામાં અન્યાશ્રય. તું મને પ્રેમ કરસ તો મને જ કર, બીજાને નહીં. અને બીજા પાસે જાશો અહીંયા આવવાની જરૂર નહીં. બાલબોધ જો 16 ગ્રંથમાં છે એ આપણે વાંચીએ ને બરાબર અર્થ સહિત, એમાં સ્પષ્ટ લખ્યું છે. તને મહાદેવવાલા છે, જા. મહાદેવ મારો પેલો વૈષ્ણવ છે, મને જરાય વાંધો નથી. પણ એકવાર અહીંયા આવી ગયા પછી તને ક્યાંય જવા નહીં દો. પછી અન્યાશ્રય નહીં. આજે કોલેજમાં 10નું ગ્રુપ હોય ને બધા હસતા હોય ને બોલતા હોય ને, પિકનિક પર જતા હોય ને, ફરતા હોય ને, પછી લગ્ન થઈ જાય પછી તમને હું એમ કહું કે તમે મને એમ કે જા, અરે એક લાફો મારી દઈશ, બેસ છાની મને. આ અન્યાશ્રયનો આ મતલબ છે. બોલીએ બધા, જો તમારો ફ્રેન્ડ સર્કલ આવે, અમેરિકાવાળા આવે કે દુબઈવાળા, મસ્ત રસોઈ બનાવીએ, જમાડીએ, અંતાક્ષરી રમીએ, જૂની વાતો યાદ કરીએ, બધું જ બરાબર. માન બધાને, પણ પ્રેમ તો એકને જ થાય. चांदनी चांद से होती है, सितारों से नहीं, मोहब्बत एक से होती है, हजारों से नहीं. એને મોહબ્બત ન કહેવાય. કારણ બીજામાં આસક્તિ ન રાખવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. અરણ્ય સાત્વિક વૈષ્ણવ છે, તેથી અરણ્યવાસી પુલિંદીઓ પ્રભુને પ્રિય છે. તેથી પુલિંદીઓજીનું સ્મરણ કર. પુલિંદીઓજી એટલે ભીલડીઓ.
આની વાત પહેલાં કરી છે. એ ગિરાજી ઉપર રહેતી હતી અને ઓલા ફૂલ ને ફળ વીણે. હવે ઠાકોરજીને જોયે કે આપણું લાયકાત નહીં આને સ્પર્શ કરીએ તો આપણને સૌભાગ્ય કેવી રીતે મળે? તો ઠાકોરજી જે રાધાજીની સાથે સંયોગમાં હોય તો અહીંનું કુમકુમ ને અહીંનું કુમકુમ જે પગમાં લાગી ગયું હોય, ચરણ ધર્યા હોય અને ઘાસ ઉપર હાલે તો એ ઘાસમાં ચાલવાથી લાગેલું જે સૌભાગ્ય કુમકુમ છે એને ભીલડીઓ પોતાના મસ્તક પર લગાડે અને રાધાજીનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. ગોપી કે આના ભાગ્યની તો શું વાત કરું કે પૂરેપૂરી ગોપીનું ભાગ આપણી સરાહના કરીએ એટલી જ ઓછી છે પુલિંદીજીઓની. એટલે પ્રભુ એ ઉત્થાપન ભોગ કોના ભાવથી આરોગે છે? પુલિંદી. તમે શ્રીનાથજીમાં જાઓ ને તો બહાર બધા એ લોકો જ બેઠા હોય. તમારે મેવો અંદર પધરાવો હોય તો આ જ પધરાવવું પડે, બીજાનો ના ચાલે. કારણ ભગવાનના ચરણ તળના સંબંધવાળું જુઓ. આવ્યું? ભગવાનના ચરણ તલના સંબંધવાળું કુમકુમના સંબંધથી પુલિંદીઓ પણ ભગવાનને પ્રિય થયા. તેથી સ્વાભાવિક રીતે પાદ તલ ફળ આપનારું છે. અમે પણ પુલિંદીઓની માફક અમારા આત્મા વિશે ભગવાનની પ્રિયાનો ભાવ સમજીએ છીએ. અર્થાત ભગવાનના ચરણ કમળનો સ્પર્શ થવાથી અમે અમારી જાતને કૃતાર્થ માનીએ છીએ. સત્સંગ એવી વસ્તુ છે ને, જો સવાર સુધી પણ પછી એમ થાય કે આ પ્રભુ કહેશે હું થાકી જાઉં છું, મારે પછી રાધાજી પાસે નહીં જવાનું, માં એકલો તારો જ વારો. એટલે પછી આપણે સમજવું પડે ને. નહીંતર આજે તો એવો મૂળ છે સવાર સુધી બસ પ્રભુના ગુણાનુવાદ ને રાધાજીની વાતો ને બરસાના ને ગૈરેવન ને કુંજ કુટી ને શ્યામ તમાલ ને શ્યામ તલાય ને શ્યામ વન ને શ્રીનાથજીની ચરણ ચોકી ને ગુસાઈજીના બેઠકજી ને તમાલ વૃક્ષ ને દુમા જેવા વૃક્ષ ને મને એમ થાય હવે ક્યાં સુધી વયા જાય. દયારામભાઈના ચંદ્રાવલા કયું ચાલે છે? 48માં. કાલે દીપકની વાત આવી. દીપક ને મણી. સંસાર દીપક જેવો છે. દીપક અહીંયા મૂક્યો હોય ને હવા આવે તોય બુજાય, હાલતા ચાલતા ઝાપટ વાગે તોય બુજાય, કોઈ ફૂંક મારે તોય બુજાઈ જાય. અને દીપકમાં તેલ ખલાસ થાય તોય બુજાય, વાટ ખલાસ થાય તોય બુજાય. પણ મણી હોય તો આપણે બધા મણીવાળા છે, દીપકવાળા નથી. શિક્ષાપત્ર 20 શ્લોક 9-10-11 શ્રી હરિરાયજી જણાવે છે કે ગુણગાન તો સર્વેશામ વિનિવારકમ. ભગવાનનું ગુણગાન કરવાથી બધા દોષોની નિવૃત્તિ થાય છે. આ તો હવે કોરોનામાં આપણે બધાને ખબર પડી કે આપણે ઘરે કરીએ છીએ. પહેલાં 25ને મોકલતા કે એ લોકો એમ કે એલા બેન ઘરે કરો છો, કોરોનામાં અમે ક્યાં જઈએ, તો 25ને પછી એ 25 બીજાને એમ કરતાં 500 થઈ ગયા. હવે બધાય કેવા માંડ્યા. તો આપણો ઈરાદો ક્યારેય એવો નહોતો કે આપણે યુટ્યુબ પર મૂકીએ, કારણ કે આપણી લાયકાત નથી. હવે 500 ને 1000 ત્યાં મોબાઈલ ભરાઈ ગયા. હવે કેટલા ફોન ને કેટલા મેસેજ. પછી વલ્લભે કૃપા કરીને આ યુટ્યુબ ક્યારેય આપણે એવું નથી કહેતા કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. શું કામ? આ ગુણાનુવાદ તો જેનો અધિકાર છે સાંભળવાના જ છે, એમાં જાહેરાત કરવાની જરૂર નથી. તમે જાહેરાત લ્યો ને જાહેરાત કરો એટલે તમારો ભાવ ખંડિત થયા વિના રહે નહીં. આજે આપણે સરસ વાત કરતા હોઈએ લીલાની, અને આવીને કોઈક લૌકિક આવીને બેસે, એટલે બેન અડધા કલાક મારી વાત સાંભળો ને મારા દીકરીને માગો એવું એને પૂછવાનું, એક દાંત ચડે કે નહીં? આપણો ભાવ ખંડિત થયો કે નહીં? તો આમાં પણ જો તમારી વાત સરસ ચાલતી હોય, લીલાની અનુભૂતિ થતું એને વચ્ચે ટેણીન તો આ જે છે ને એ ફક્ત આપણે બે, હા કોઈ આવે છે તો હું બહુ રાજી થાઉં છું, પણ 6:30 થી 8નો સમય એટલે બધાને અનુકૂળ જો ના હોય, કારણ કે રસોઈ કરવાની હોય, આ છે તે છે, એટલે આપણે 3 હું તમે માં ઠાકોરજી, આ 3માં તો કાંઈ મેળ ઓછો થવાનો જ નથી. એ તો જ્યાં સુધી આપણને બોલાવશે ત્યાં સુધી આપણે બોલવાના જ છીએ. ભગવાનનું ગુણગાન કરવાથી બધા દોષોની નિવૃત્તિ થાય છે. ગુણગાન 2 પ્રકારનું છે, એક પુષ્ટિ, બીજું મર્યાદા. જ્ઞાન માર્ગનું ગુણગાન બધા દોષોનું નિવારણ કરવાવાળાનું છે.
અને જો નિર્વિઘ્ને પાર પડે તો મોક્ષની પ્રાપ્તિ થાય. ત્યાં સ્વરૂપાનંદનું સુખ નથી. મર્યાદા માર્ગનું હોય ને એમાં સ્વરૂપાનંદનું સુખ નથી. એમાં જ્ઞાન તમને જોઈએ એટલું મળે. ઘણા નહીં કહેતા અમે આટલા બધા પુસ્તકો વાંચી નાખ્યા. મેં તો બાપા નાખી દીધા, એકાદું રાખ્યું હોત તો સારું હતું. અને ઘણા બહુ ઓછું વાંચતા હોય પણ મનન બહુ કરતા હોય. આજે ધુંધકારી પ્રેત થયો, કથા બધાએ સાંભળી, તોય ઉદ્ધાર તો એનો જ થયો. કેમ બીજાનું ન થયો? એ સાંભળીને મનન કરતો હતો. આપણે બધા સાંભળીને આ ખંખેર્યું, હાલો મારા રામ. ત્યાં સ્વરૂપાનંદનું સુખ નથી. આનંદમય લીલા સ્વરૂપ દર્શન, ત્યાં સુખ નથી. તે પણ બ્રહ્માજીનો લય થાય ત્યારે મોક્ષ મળે, ત્યાં સુધી બ્રહ્મલોકમાં જ રહે છે. અમે મુક્તિવાળા નથી, અમે ભક્તિવાળા છે. અમે રાજના ખાસા ખવાસ, અમને રબડી બબડી ન ભાવે. અત્યારે આ બહુ પગ દુખે ને દવાઓ ભારે લઈને તૃપ્તિ ઘણી વાર એમને મમ્મી રાપ કરી દો, ના ભાઈ માન તો એવું ના ભાવે. હવે આવું બધું કોઈ દે આપણને તો ચકાચક જ તે હોય, ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય. તો અમે બધા મુક્તિવાળા નથી. મુક્તિ તો અમને ઝેરથી, ઓલા શું છે, લૂણથી ખારી લાગે. હવે પુષ્ટિ રીતે ગુણગાન જોઈએ. એ હવે કાલે કરીએ. પુષ્ટિ રીતનું બહુ સુંદર છે. શ્રી વલ્લભા દેશ કે સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુના ગુણોનું અનુસંધાન કરતાં કરતાં આત્મના ચાનું સોચામી ભવંત ચા મરોત્તમ દેવાન ઋષિ પૃથ્વીને સાધુન સર્વાન વર્ણાસ્થ અસ્માન. પૃથ્વી કહે છે કે હું મારો શોક કરી રહ્યો છું, અને દેવોમાં ઉત્તમ હે ધર્મ તારો પણ શોક કરી રહ્યો છે. દેવતાઓ, પિતૃઓ, ઋષિઓ, સાધુ પુરુષો, વર્ણો તથા આશ્રમોનો પણ હું શોક કરી રહી છું. સુબોધિનીજી. અમરોત્વ, અમરો, દેવોમાં ઉત્તમ ધર્મ, ભવંત તારો શોક કરું છું. જીવે દેવ, ઋષિ અને પિતૃઓ, આ ત્રણેયનું ઋણ ચૂકવવાનું હોય છે, પણ કળિયુગમાં કોઈ એમનો ઋણ ચૂકવશે નહીં, માટે એમનો શોક કરું છું. કોણ કહે છે? પૃથ્વી. કોને કહે છે? ધર્મને. કળિયુગ. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, આ 6 ધર્મના કારણ છે. વલ્લભે જે કૃષ્ણાશ્રય આપ્યો છે એમાં 6ની વાત છે કે આ 6 અશુદ્ધ છે. તો એ તમે ગમે એટલા યજ્ઞ કરો, તપ કરો, તમે તીર્થોમાં જાઓ, એ ફલિત નહીં થાય, કારણ કે આ 6 હવે પવિત્ર નથી રહ્યા. આ સર્વ માર્ગે શું નષ્ટે શુંની અંદર વલ્લભ સ્પષ્ટ આજ્ઞા કરે. તો ત્યારે તું શું કરીશ? કૃષ્ણએ વગતિમાં તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને સાચવીને બેઠી રહે, તારે ક્યાંય દોડાદોડ કરીને જવાની જરૂર નથી. એમના અભાવમાં ધર્મનું આચરણ નહીં થાય, તેમજ સારા આચરણનો પણ અભાવ હશે. અત્યારે જો બધાને ગુસ્સો બહુ જલ્દી આવી જાય, વાતમાં કાંઈ માલ ન હોય, પણ જે આમ ચોંટી પડે, અરે, અને જેને જરા કંઈ જાણતા હોય ને એને અહમ હોય કે મારા જેવું કોઈ ન જાણે, અને હું બોલતી હોય ત્યારે કોઈ વચ્ચે નહીં બોલવાનું. આવી રીતે તો આમ આ જે અધૂરા ઘડા હોય ને એ છલકાય. ત્યારે આપણે રાજી થવાનું કે હે વલ્લભ, આજે આપણે જાણતા નથી, આપણે સ્વીકારી લઈએ છીએ કે અમને કાંઈ ખબર પડતી નથી, પણ આ દુસંગથી દૂર રહેવું, નહીંતર આપણને દુસંગ લાગતા વાર લાગશે નહીં. એટલે સાધુ પુરુષો માટે શોક કરું છું. ધર્મના આચરણના અભાવે વર્ણો અને આશ્રમો પણ નહીં રહે. પહેલાં એવું હતું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. હવે કોઈ ધર્મો જ ન રહ્યા, વર્ણાશ્રમ ધર્મ જ કેન્સલ. ભાગવતમાં લખ્યું જ છે કે પછી વર્ણશંકર પ્રજા થાય. બૌદ્ધિક હોય પણ ધર્મને નહીં અનુસરે. અત્યારે પરિસ્થિતિ એ જ છે.
અત્યારે યુવાનીઓને બધું છે, પૈસોય છે ને સ્ટેટસ, કંઈક ખૂટે છે એવું એમને લાગે છે, પણ શું ખૂટે છે જજ નથી કરી શકતા. જીવનમાં થોડો આધ્યાત્મ હોય, થોડો કૃષ્ણ હોય, થોડી કૃષ્ણ લીલા હોય. તમે 1 કલાક આની સાથે રહ્યો ને કૃષ્ણ સાથે, 23 કલાક એ તમારી સાથે રહેશે. 1 કલાક તમે કૃષ્ણ સાથે રહેશો ને મારા વાલા, જેણે 24 કલાક તમને આપ્યા છે, 23 કલાક તમારી સાથે કૃષ્ણ ન રહે ને તો તમે મને કહેજો. અમારો પોતાનો અનુભવ છે. પણ આજે અત્યારે બધા ઓલા સાયબર ક્રાફેમાં એની અંદર ભરાઈ જાય છે કે 1 લાખના 1 કરોડ બધા અંદર નાખી દે છે. બે હાથવાળા ઉપર વિશ્વાસ છે, પણ આ ગ્રંથો ઉપર વિશ્વાસ નથી. કે તમે 1 કલાક કૃષ્ણ માટે કાઢો, 23 કલાકે કે હું હાજરા હજુર. આશ્રમો પણ નહીં રહે, તેના પણ શોખ કરું છું. આ બધાનો શોખ તો મને થશે, પણ મુખ્યત્વે તો હું મારા માટે ચિંતિત છું. તેનું કારણ 2 શ્લોકથી કહે છે. બ્રહ્માદયો બહુ તીર્થમ યદપાંગ મોક્ષ કામાસપ સમચરણ ભગવત પ્રપન્ના સાશ્રી સ્વવાસ સમરવિંદવન વિહાય યદપાદ સૌ મંગલમ ભજતેનુરક્તા યસ્યામજ કુંજ લિશાંકુશ કેતુકેત શ્રીમદ પદય ભગવત સમલંકૃતાંગી ત્રિનયત રોચમુપલ્ય તતો વિભૂતિમ લોકાન સમામ વસરોજ દુત્સ્મયતે વદંતે. અર્થ, ભગવાનના શરણે ગયેલા બ્રહ્માજી, ભગવાનના શરણે ગયેલા બ્રહ્માજી વગેરે દેવો જેમના કટાક્ષ માત્રની કામનાથીને ઘણા કાળ સુધી જેમની તપસ્યા કરે છે, બ્રહ્માજી કરે છે. લક્ષ્મીજી પોતાના નિવાસરૂપી કમળના વનને છોડી અત્યંત પ્રેમપૂર્વક ચરણ કમળનું સેવન કર્યા કરે છે. ભગવાનને કીધું તમે ચરણમાં ન આવો, અહીંયા મારા ભક્તોની ભીડ બહુ છે, ધક્કામુક્કી થશે. એ કે ધક્કામુક્કી પસંદ છે, પણ મારે રહેવું છે તો ચરણ કમળમાં. તો પોતાના કમળનું વન છોડી અને પ્રભુના ચરણ કમળમાં આવે છે. એ જ ભગવાનના કમળ, વજ્ર, અંકુશ, ધજા વગેરે ચિહ્નોવાળા શ્રી ચરણોથી વિભૂષિત હોવાથી મને મહાન વૈભવ પ્રાપ્ત થયો હતો અને 3 લોકમાં અધિક શોભતી હતી. તે ચરણની વિભૂતિનું અભિમાન થવાથી ભગવાન મને અંતે છોડી ગયા અને હું શોક કરું છું. ભૂમિ કહે છે કે અભિમાન કર્યું, છોડી ગયા. પ્રભુને બધું સહન થાય છે, પણ અભિમાન થતું નથી. ઘણાને તો ભાષામાં જેવું આમ અભિમાન હોય, તોછડાય હોય ને, કે મને તો અહીંયા ઘણીવાર હું આમ સામું જોઉં કે આ બધું બરાબર. પછી હું વલ્લભને યાદ કરું, કોઈના દોષ જોવાનો ઈલાબેન તમને અધિકાર નથી. તમે તમારા દોષ જુઓ, બીજાના ગુણ જુઓ તો સત્સંગ ફલિત થાય, નહીં તો સત્સંગ ફલિત થાય નહીં. બોલો વલ્લભાધીશ કી શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો, દ્રઢયેન ચરણ
કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો સાધન ઓર નહીં આ કરી જાસોય નિવેરો સૂર્ય કા કહે દ્વિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો શ્રી વલ્લભાદેશ કી જય. આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદેશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.